ઓકે, તો આજે આપણે જે ટોપિક સમજવાના છીએ એ છે રિસાયકલ વ્યૂ. રિસાયકલ વ્યૂ શું છે, કઈ રીતે એનો યુઝ થાય છે અને કેમ એની ડિપેન્ડન્સી કઈ તમારે એડ કરવાની રહેશે અને એનો પ્રોગ્રામ આપણે કઈ રીતે કરશું, એ બધી વસ્તુ આપણે આમાં સમજીશું. તો સૌથી પહેલાં આપણે ટોપિક સમજીએ કે રિસાયકલ વ્યૂ છે શું. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ એડ ડિપેન્ડન્સી ઇન બિલ્ડ ગ્રેડલ મોડ્યુલ લેવલ. એટલે કે તમારે રિસાયકલ વ્યૂ જો યુઝ કરવો હોય તો સૌથી પહેલાં બિલ્ડ ગ્રેડલ જે છે આપણી મોડ્યુલ ટાઈપની, એની અંદર તમારે આ ડિપેન્ડન્સી એડ કરાવવી પડશે. ઇમ્પ્લિમેન્ટેશન com.android.support રિસાયકલ વ્યૂ વર્ઝન 7 28.0.0. આ તમારે મૂકવાની તમારા એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર. જે તમને અહીંયા દેખાય છે ગ્રેડલ સ્ક્રિપ્ટ, એમાં જે બિલ્ડ ગ્રેડલ લખ્યું છે બ્રેકેટની અંદર મોડ્યુલ, એમાં ડબલ ક્લિક કરશો એટલે આ ઓપન થશે. એમાં તમારે લાસ્ટમાં આ લાઈન એડ કરી દેવાની. પછી તમને અહીંયા સિંક કરવા માટે પૂછશે, એટલે તમારે સિંક નાવ કરી નાખવાનું, એટલે તમારી જે ડિપેન્ડન્સી છે એ એડ થઈ જશે. તો સૌથી પહેલું સ્ટેપ આ છે. પછી છે રિસાયકલ વ્યૂ છે શું, તો એના માટે થઈને કહે છે કે રિસાયકલ વ્યૂ મેક્સ ઇટ ઇઝી ટુ એફિશિયન્ટલી ડિસ્પ્લે લાર્જ સેટ્સ ઓફ ડેટા. એટલે કે તમારે એક અમુક મતલબ કહેવાય ને વધારે પડતો ડેટા તમારે દેખાડવો છે કોઈ સ્ક્રીન પર, તો તમે રિસાયકલ વ્યૂનો યુઝ કરી શકો. અને ઇઝી છે. અને શેના માટે ઇઝી છે, તો કે તમારે લાર્જ નંબર ઓફ ડેટા જે છે એ એફિશિયન્ટલી ડિસ્પ્લે કરાવવા હોય સ્ક્રીન પર, તો એ ઇઝી છે. You supply the data and define how much item looks, and the recycle view library dynamically creates the element when they are needed. એટલે કે એ આપણે જે ડેટા મોકલીએ, આપણે એડેપ્ટરને ડેટા મોકલશું તો એ એના પર રિસાયકલ વ્યૂ પર સેટ કરશે. As the name implies, recycle view recycles those individual elements. When an item scrolls off the screen, recycle view doesn't destroy its view. Instead, recycle view reuses the view for new items that have scrolled on screen. એટલે કે એમ કહે છે કે એનું નામ છે રિસાયકલ વ્યૂ, એટલે કે કંઈક રિસાયકલ કરતું હશે. રિસાયકલ મીન્સ કે વેસ્ટ જે હોય એનો આપણે યુઝ કરી નાખીએ, એને કહેવાય રિસાયકલ કરવું. કોઈ ઓલરેડી કોઈ વસ્તુ છે, યુઝ થયેલો છે, ફરીથી આપણે એને રિસાયકલ કરીને યુઝ કરીએ. એટલે રિસાયકલ વ્યૂ એક એવો વ્યૂ છે કે જે પોતાના વ્યૂને ડિસ્ટ્રોય નથી કરતું. એટલે કે તમે કોઈ સ્ક્રીનને સ્ક્રોલ કરો તો રિસાયકલ વ્યૂ છે એના પોતાના જૂના જે વ્યૂ હોય એની ઉપર જ તમારો નવો ડેટા ચડાવે છે, એટલે કે રિસાયકલ કરે છે. એટલે એને કહેવાય છે રિસાયકલ વ્યૂ. This reuse vastly improves performance, improving your app's responsiveness and reduces power consumption. એટલે એનો જે ઈ રિસાયકલ વ્યૂ જે કરે છે કામ, એનાથી શું ફાયદો થશે, તો કે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થશે, પછી તો કે એપ છે રિસ્પોન્સિવનેસ વધશે, અને બીજું કે એ પાવર કન્ઝપ્શન ઓછો કરશે, રિડ્યુસીસ પાવર કન્ઝપ્શન્સ. તો આ થયું રિસાયકલ વ્યૂ શું છે અને યુઝ શું છે અને એના ફીચર્સ શું છે. તો હવે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ડિઝાઇનિંગ પાર્ટમાં જઈએ. એના માટે તમારે એક્ટિવિટી એડ કરવાની રહેશે. એ તમે એડ કરશો પેકેજના નામમાં રાઇટ ક્લિક કરી ન્યૂમાં જઈને ન્યૂ એક્ટિવિટી, એટલે તમારી એક એક્ટિવિટી બનશે. એ એક્ટિવિટીને મેં અત્યારે નામ આપ્યું છે REC એક્ટિવિટી. એટલે આપણી એક્ટિવિટી બની, એમાં આપણને લેઆઉટ ફાઇલ પણ મળશે. લેઆઉટ ફાઇલમાં જઈએ આપણે, કંટ્રોલ કી અને એની ઉપર કર્સર, એનાથી તમે ડાયરેક્ટ એના પર જઈ શકશો લેઆઉટ ફાઇલની અંદર. તો એમાં મેં મૂકેલું છે રિસાયકલ વ્યૂ. રિસાયકલ વ્યૂની હાઇટને વિડ્થ સેટ કરવાની, જેમ આપણે લિસ્ટ વ્યૂમાં પહેલાં જોયું એ જ રીતે, અને એનું ID પાસ કરવાનું. એટલે આનાથી તમારું રિસાયકલ વ્યૂ તમારી આ સ્ક્રીનમાં આવી જશે. હવે આપણે જઈએ કોડિંગ સાઈડ. તો એમાં મારે એવું કરવું છે કે મારે આઇટમનું નામ અને ડિસ્ક્રિપ્શન એ બંને વસ્તુ મારે રિસાયકલ વ્યૂમાં ડિસ્પ્લે કરાવી છે. તો સૌથી પહેલાં આપણે કરાવશું કે રિસાયકલ વ્યૂનો ઓબ્જેક્ટ બનાવશું, જેથી આપણે એને ફાઇન્ડ યુ બાય ID કરી એનો ફર્ધર આખા પ્રોગ્રામમાં આપણે યુઝ કરી શકીએ. એટલે સૌથી પહેલાં રિસાયકલ વ્યૂનો ઓબ્જેક્ટ બનાવ્યો, એને ફાઇન્ડ યુ બાય ID કર્યું. હવે રિસાયકલ વ્યૂમાં તમારે લેઆઉટ સેટ કરવું પડશે કે તમારે ગ્રીડમાં ડિસ્પ્લે કરાવવા છે આઇટમને કે પછી લિનિયર વેમાં, એટલે કે ઊભા ડિસ્પ્લે કરાવવા છે કે પછી ગ્રીડમાં, એટલે કે ટેબલ લેઆઉટ લાઈક 2, 3 એવી રીતે અલગ અલગ તમે સ્પાન કાઉન્ટ તમે આપી શકો. લાઈક કે મારે 3 કોલમમાં ડિસ્પ્લે કરાવો છે ડેટા, 2 કોલમમાં ડિસ્પ્લે કરાવો છો, તો એના માટે થઈને યુઝ થાય છે એ છે ગ્રીડ લેઆઉટ. તો એની માટે તમારે લાઈન લખવી પડે કે રિસાયકલ વ્યૂ ડોટ સેટ લેઆઉટ મેનેજર બ્રેકેટની અંદર ન્યૂ ગ્રીડ લેઆઉટ મેનેજર, પાછા બ્રેકેટમાં આવશે કન્ટેક્સ્ટ, એટલે કે ધીસ અને કોમા સ્પાન કાઉન્ટ, એટલે કે તમારે કેટલી કોલમ્સ જોવે છે. એટલે મારે અત્યારે 2 જોવે છે તો હું 2 ટાઈપ કરી દઈશ. આ થયું આપણું ગ્રીડ લેઆઉટ માટેની વસ્તુ. જો તમારે રિસાયકલ વ્યૂને લિનિયર વેમાં જોતું હોય
તો તમારે ખાલી ગ્રીડ લેઆઉટની જગ્યાએ લખવાનું લિનિયર લેઆઉટ મેનેજર, અને એની અંદર સ્પાન કાઉન્ટ નહીં આવે, ખાલી કન્ટેક્સ્ટ જ આવશે, કારણ કે લિનિયર વેમાં છે એટલે કોલમ્સ વાઇઝ તો કરશે જ નહીં, રો વાઇઝ જ ડિસ્પ્લે કરશે, એટલે તમારે સ્પાનની જરૂર નહીં પડે. તો આ થયું લિનિયર લેઆઉટમાં કઈ રીતે તમારે કરવું અને ગ્રીડમાં કઈ રીતે કરવું રિસાયકલ વ્યૂને. અને તમારે કમ્પલસરી એને લેઆઉટ મેનેજર પ્રોવાઈડ કરવું જ પડશે, એના વગર કામ નહીં કરી શકે. તો આ થયું રિસાયકલ વ્યૂ. હવે આપણે એરે લિસ્ટ જોશે, કારણ કે મારે આઇટમ લિસ્ટ અને ડિસ્ક્રિપ્શન લિસ્ટ બંને ડિસ્પ્લે કરાવવા છે, એટલે હું 2 એરે લિસ્ટ લઈ લઈશ સ્ટ્રિંગ ટાઈપના. બંનેને પહેલાં ઇનિશિયલાઇઝ કરીશ, એટલે આપણે કર્યું આઇટમ લિસ્ટ ઇક્વલ્સ ટુ ન્યૂ એરે લિસ્ટ. હવે જે એરે લિસ્ટ છે એ આઇટમ એડ કરવા માટે રેડી થઈ ગયું, કારણ કે હવે આપણે એને ઇનિશિયલાઇઝ કરી દીધું છે એટલા માટે. પછી એમાં આઇટમ્સ અત્યારે મેં સ્ટેટિકલી એડ કરી છે એક્ઝામ્પલ માટે. એમાં મેં એડ કર્યા કીબોર્ડ, માઉસ, CPU, પ્રિન્ટર, એ રીતે અલગ અલગ આઇટમ્સ એના લિસ્ટમાં મેં એડ કરી. પછી ડિસ્ક્રિપ્શન લિસ્ટ આપણું છે એને પણ ઇનિશિયલાઇઝ કર્યું, એમાં પણ મેં એડ કરી દીધી આઇટમ્સનું ડિસ્ક્રિપ્શન આ રીતે. હવે આ થઈ ગયું આપણું એરે લિસ્ટ રેડી અને રિસાયકલ વ્યૂ રેડી. હવે આપણે જોશે એડેપ્ટર, કારણ કે મારે આ જે આઇટમ્સ છે એને એક વ્યૂમાં ડિસ્પ્લે કરાવી છે, એટલે હું લઈશ રિસાયકલ એડેપ્ટર. એના માટે થઈને સ્ટેપ જેમ લિસ્ટ વ્યૂમાં કરતા એવી જ રીતે અહીંયા તમારે પેકેજના નામમાં રાઇટ ક્લિક કરી ન્યૂ અને જાવા ક્લાસમાં જવાનું, એવી રીતે તમે એક્સટેન્ડ કરીને એડેપ્ટર કરી શકશો. તો આના સ્ટેપ થોડા અલગ છે, રિસાયકલ વ્યૂના એડેપ્ટર અને લિસ્ટ વ્યૂના એડેપ્ટર બંનેના સ્ટેપ થોડા અલગ છે. તો આમાં જોઈએ કે આપણે કઈ રીતે એડેપ્ટર બનાવીશું. તો એના માટે થઈને તમારે સૌથી પહેલાં ક્લાસ માય રિસાયકલ એડેપ્ટર એક્સટેન્ડ શું કરાવવાનું છે, એક્સટેન્ડ કરાવવાનું છે રિસાયકલ વ્યૂ ડોટ એડેપ્ટર. આની અંદર તમારે આ બ્રેકેટની અંદર તમારે આ ક્લાસ ડોટ એક ઇનર ક્લાસ બનાવવાનો રહેશે રિસાયકલ વ્યૂની અંદર, જે હશે વ્યૂ હોલ્ડર ટાઈપનો. વ્યૂ હોલ્ડર એટલે શું? વ્યૂ હોલ્ડર એટલે ને નામ ઉપરથી ખબર પડે કે કાંઈક વ્યૂને એ હોલ્ડ કરી રાખે છે, એટલે એને કહેવાય છે વ્યૂ હોલ્ડર. હવે એ ક્લાસમાં જઈએ એટલે જ્યારે તમે આ વસ્તુ લખશો ને એટલે આ પ્રમાણે એરર આવશે. હું તમને બતાડી જ દઉં નવા ક્લાસની અંદર. આ રીતે ક્લાસ બનાવ્યો, આને એક્સટેન્ડ કરાવશો રિસાયકલ વ્યૂ ડોટ એડેપ્ટર, એટલે તમને બ્રેકેટમાં આપશે VH લખેલું. VH એટલે કે વ્યૂ હોલ્ડર. તમે જોયું હશે એડેપ્ટર જ્યારે હું લઈશ એટલે બ્રેકેટમાં કહે છે કે એડેપ્ટર બ્રેકેટની અંદર VH એટલે કે વ્યૂ હોલ્ડર અમારે જોઈએ છે એ રીતે. હવે આની અંદર આપણે સૌથી પહેલાં પેરેન્ટ ક્લાસ, કારણ કે આની અંદર આપણે ઇનર ક્લાસ બનાવવાનો છે, એટલે પેરેન્ટ ક્લાસનો રેફરન્સ જોશે. એટલે પેરેન્ટ ક્લાસનું નામ એટલે કે રિસાયકલ એડેપ્ટર ડોટ, હું અત્યારે નામ આપી દઉં. સૌથી પહેલાં ક્લાસનું નામનો પહેલો અક્ષર કેપિટલ, એટલે કેપિટલ આપી દેવાનું અને આપી દઉં કે માય ન્યૂ ક્લાસ. હવે આપણને એરર બતાવે છે. એરર શું કામ બતાવે છે? 2 રીઝનથી. એક તો આપણે આ ક્લાસ બનાવ્યો નથી, અને બીજું કે આપણે આની જે મેથડ્સ છે એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી. એટલે સૌથી પહેલાં આપણે આ એરરને સોલ્વ કરવાની. શું કહે છે? તો કે ક્રિએટ ક્લાસ માય ન્યૂ ક્લાસ, એના પર ક્લિક કરશો એટલે એ આપણને ક્લાસ બનાવીને આપશે. પછી શું એરર બતાવે છે? તો કે ઇમ્પ્લિમેન્ટ મેથડ્સ. પણ ઇમ્પ્લિમેન્ટ મેથડ કર્યા પહેલાં આપણે આને એક્સટેન્ડ કરાવવું પડશે રિસાયકલ વ્યૂ ડોટ વ્યૂ હોલ્ડર, કારણ કે આ આપણો વ્યૂ હોલ્ડર ટાઈપનો ક્લાસ છે, એને એક્સટેન્ડ કરાવવું પડશે વ્યૂ હોલ્ડર. હવે એમાં જ એરર બતાવે છે એ છે કન્સ્ટ્રક્ટર બનાવવા માટેની. તો કન્સ્ટ્રક્ટર બનાવશું આપણે. હવે આમાં આપણે મેથડ્સ ઇમ્પ્લિમેન્ટ કરાવશું. 3 મેથડ છે, 3ની આપણને જરૂર પડશે, એટલે ઓકે આપી દેવાનું. તો આ થઈ આપણી રિસાયકલ વ્યૂ માટેના એડેપ્ટરના બનાવવાના સ્ટેપ. શું કર્યું? સૌથી પહેલાં એડેપ્ટર એટલે કે ક્લાસ મેં એડ કર્યો. એક્સટેન્ડ શું કરાવ્યું? તો કે રિસાયકલ વ્યૂ ડોટ એડેપ્ટર. એની અંદર મારે વ્યૂ હોલ્ડર જોઈએ છે. વ્યૂ હોલ્ડર મારે પહેલાં બનાવવો પડશે, એટલે મેં માય ન્યૂ ક્લાસ બનાવ્યું. માય ન્યૂ ક્લાસ બનાવ્યા પછી એને એક્સટેન્ડ કરાવવાનું રિસાયકલ વ્યૂ ડોટ વ્યૂ હોલ્ડર, એટલે કે આ ક્લાસ છે વ્યૂ હોલ્ડર ટાઈપનો થયો. એમાં તમારે કન્સ્ટ્રક્ટરની જરૂર પડશે. કન્સ્ટ્રક્ટર બનાવી નાખવાનું સુપર ટાઈપનું. એની મેથડ્સ કહે છે કે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. 3 મેથડ છે.
ઓન ક્રિએટ વ્યૂ હોલ્ડર, ઓન બાઇન્ડ વ્યૂ હોલ્ડર અને ગેટ આઇટમ કાઉન્ટ. હવે આ મેથડ શું કરે છે એ જોઈએ. આપણા એક્ઝિસ્ટિંગ એડેપ્ટરમાં જતા રહીએ તો એમાં આપણે આમાં જોઈએ કે મેં શું પાસ કરાવ્યું તો કે કન્ટેક્સ્ટ, આપણું આઇટમ લિસ્ટ અને ડિસ્ક્રિપ્શન લિસ્ટ. એટલે આપણે આ સાઈડ પણ એ વસ્તુની જરૂર પડશે, કન્ટેક્સ્ટ, આઇટમ લિસ્ટ ને ડિસ્ક્રિપ્શન લિસ્ટ. આનું આપણે કન્સ્ટ્રક્ટર બનાવ્યું. કન્સ્ટ્રક્ટર બનાવવાનું રીઝન શું તો કે મને જે એક્ટિવિટીમાંથી ડેટા મળે છે એડેપ્ટરની અંદર, તો મારે એડેપ્ટરમાં પણ એવું કંઈક કરવું પડશે જેથી એ જે મને ડેટા મળ્યો એને હું ફેચ કરાવી શકું. ફેચ ક્યાં કરાવશું? આપણે કન્સ્ટ્રક્ટરની અંદર. એટલે આપણે કન્સ્ટ્રક્ટરમાં દરેક જે પેરામીટર આપણે રિક્વાયર હતા એ રિક્વાયર આપણે પેરામીટર લીધા, એને ધીસ કન્ટેક્સ ઇક્વલ્સ ટુ કન્ટેક્સ એવી રીતે કરાવ્યું. એના લીધે શું થયું તો કે આપણા જે ગ્લોબલી લીધેલા વેરિયેબલ્સ છે એ વેરિયેબલમાં હવે જે આપણને એક્ટિવિટીમાંથી ડેટા મળ્યો એ એને પાસ થઈ ગયો. આપણે ધીસ ડોટ કન્ટેક્સ લાઇન લખીએ એટલે હવે આમાં ઈ વેરિયેબલમાં વેલ્યુ જતી રહી છે. હવે આપણે આખા ક્લાસની અંદર, આપણે આખા એડેપ્ટરની અંદર આનો યુઝ કરશું એટલે આ વેલ્યુ એને મળી ગઈ હશે. ક્લિયર? હવે પહેલી મેથડમાં જઈએ તો એ છે ઓન ક્રિએટ વ્યૂ હોલ્ડર. એના નામ ઉપરથી ખબર પડે છે કે એક તો ઓન ક્રિએટ એટલે કે કંઈક ક્રિએટ કરતું હશે, અને વ્યૂ હોલ્ડર એટલે કે વ્યૂ હોલ્ડરને ક્રિએટ કરવા માટેનો આ ફંક્શન છે. અને એના તમે જોતા હશો કે ક્લાસનું નામ છે માય ક્લાસ, જે આપણે નીચે લીધેલું છે વ્યૂ હોલ્ડર માટેનું. એટલે પબ્લિક વ્યૂ હોલ્ડરના ક્લાસનું નામ ઓન ક્રિએટ વ્યૂ હોલ્ડર, અને વ્યૂ ગ્રુપ પેરેન્ટ અને ઇન્ટીજર વ્યૂ ટાઈપ. હવે એની અંદર શું કરાવશું આપણે તો આપણા એડેપ્ટરમાં એક લેઆઉટ જોશે કે જે આપણે ટેક્સ્ટ વ્યૂ કે ઇમેજ વ્યૂ કે જે કંઈ પણ હશે જે આપણે રિસાયકલ વ્યૂમાં ડિસ્પ્લે કરાવવું છે એ માટેથીને લેઆઉટ તમારે અહીંયા લેવાનો. હવે આ લાઈન જે છે લેઆઉટ ઇન્ફ્લેટર ઇક્વલ્સ ટુ લેઆઉટ ઇન્ફ્લેટર ડોટ ફ્રોમ કન્ટેક્સ્ટ, એ શું કરશે તો કે એક લેઆઉટ પ્રોવાઈડ કરશે કે જે તમારા આ જે તમારું XML ફાઇલ છે એને ચડાવવા માટે. રિસાયકલ વ્યૂ ઉપર આપણને આ લેઆઉટ જોવે છે એટલે આ લાઈન એ કામ કરશે. પછી આપણે એક વ્યૂ બનાવ્યો. વ્યૂ એટલે કે કંઈક ડિસ્પ્લે કરવું છે આપણે. વ્યૂ એનો ઓબ્જેક્ટ લીધો વ્યૂ ઇક્વલ્સ ટુ ઇન્ફ્લેટર એટલે કે જે આપણે કન્ટેક્સમાં આપણે લેઆઉટ ઇન્ફ્લેટર લીધો એનો ઓબ્જેક્ટ ડોટ ઇન્ફ્લેટ. ઇન્ફ્લેટ મેથડ છે એ શું કરશે, કયા લેઆઉટને તમારે રિસાયકલ વ્યૂ ઉપર ડિસ્પ્લે કરાવો છે એ, વ્યૂ ગ્રુપ એમાં શું રાખવું છે એ, અને તમારે રૂટ કઈ રાખવો છે કે નહીં તો એના માટે થઈને ત્રીજો પેરામીટર છે. તો આપણે અત્યારે રિક્વાયરમેન્ટ છે મારે આ લેઆઉટ ડિસ્પ્લે કરાવવો છે. હવે એ લેઆઉટમાં જઈએ આપણે તો શું છે, એક કાર્ડ વ્યૂ મૂકેલું છે. કાર્ડ વ્યૂ પહેલાં તો શું છે, એનો મતલબ શું કાર્ડ વ્યૂનો તો એ સમજી લઈએ. કાર્ડ વ્યૂ એક એવી વસ્તુ છે જે સ્પેશિયલી કંઈક ડિસ્પ્લે કરવામાં થોડા આપણને લુક સારો આવે એના માટે થઈને યુઝ થાય છે. મારે કોઈ આઇટમ છે, ધારો કે મારે 10 આઇટમ ડિસ્પ્લે કરાવી છે, પણ કંઈક એની બોર્ડર હોવી જોઈએ, ક્યાંક વ્યવસ્થિત એનો લુક લાગવો જોઈએ, એક કાર્ડ એટલે કે એક કાર્ડ તરીકે ડિસ્પ્લે થાય એવું થવું જોઈએ, એના માટે થઈને આપણે યુઝ કરીએ છીએ એ છે કાર્ડ વ્યૂ. કાર્ડ વ્યૂને મેં એઝ પેરેન્ટ તરીકે જ લીધું. એની અંદર મેં એના આપણે પ્રોપર્ટીઝની વાત કરીએ તો મેઇન છે કાર્ડ કોર્નર રેડિયસ. એટલે તમે દેખાતું હશે કે સાઈડમાં જે તમને કર્વ્સ દેખાય છે એ કર્વ્સ એના માટે છે, કોર્નરમાં રેડિયસ પ્રોવાઈડ કરવા માટે. એ મેં આપ્યું 15 dp. પછી છે કાર્ડ યુઝ કમ્પેક્ટ પેડિંગ, એ ટ્રુ આપવાનું તો જ તમે એને પેડિંગ અપ્લાય કરી શકશો. બેકગ્રાઉન્ડ કલર મેં આપી દીધો વ્હાઇટ. વિઝિબિલિટી વિઝિબલ. કાર્ડ એલિવેશન. કાર્ડ એલિવેશન છે એ સાઈડમાં તમને જે શેડોઝ દેખાશે એના માટે તેને યુઝ થાય. અને મેક્સ એલિવેશન આપી દીધું 7 dp. અને આઈડી કમ્પલસરી આપી જ દેવાનું કાર્ડ વ્યૂ, કારણ કે તમારે આની કોઈ ક્લિક લિસ્ટને હેન્ડલ કરાવી હશે, કાર્ડ વ્યૂનું કોઈ પણ ઓપરેશન કોડિંગથી હેન્ડલ કરાવવું હશે તો તમારે એનું આઈડી જોશે. એટલા માટે એની અંદર મેં લીધું રિલેટિવ લેઆઉટ. હાઇટને વિડ્થ સેટ કરી રિલેટિવ આઉટની અંદર મેં એક ઇમેજ વ્યૂ અપ્લાય કર્યું છે કે મારે એની પ્રોપર્ટી છે અલાઇન પેરેન્ટ રાઇટ. આ પ્રોપર્ટી કોની છે? રિલેટિવ લેઆઉટની પ્રોપર્ટી છે કે તમારે કોઈ કંટ્રોલને રાઇટ સાઈડ જ ડિસ્પ્લે કરાવવું છે કમ્પલસરી. મને ખબર છે કે મારે આ કંટ્રોલને રાઇટ સાઈડ જ ડિસ્પ્લે કરાવવું છે, બાકી મારે કોઈ વેલિડેશન નથી જોતા, તો એના માટે જોશે આપણે અલાઇન પેરેન્ટ રાઇટ ઇક્વલ્સ ટુ ટ્રુ, એટલે કે સ્ક્રીનની રાઇટ સાઈડ ડિસ્પ્લે થઈ જશે. એસઆરસી એક એવી પ્રોપર્ટી છે જે તમે રિસોર્સ તરીકે યુઝ કરી શકો કે તમે મારે કયો સોર્સ રાખવો છે ઇમેજ માટે થઈને, તો અહીંયા તમારે ઇમેજનો પાથ આપી દેવાનો.
પછી છે ટેક્સ્ટ વ્યૂ. આપણે બે ટેક્સ્ટ વ્યૂની જરૂર પડશે. શું કામ? તો કે એકમાં આપણે આઇટમ્સ ડિસ્પ્લે કરાવશું, એકમાં આપણે આઇટમનું ડિસ્ક્રિપ્શન ડિસ્પ્લે કરાવશું. એટલે અમે બે ટેક્સ્ટ વ્યૂ લઈ લીધા, એને આઈડી આપી દીધો. ઓકે, તો આ જે લેઆઉટ છે આપણા રિસાયકલ વ્યૂ ઉપર આવશે. તો એ રિસાયકલ વ્યૂમાં ઉપર જે આવશે એ લેઆઉટ જે છે એ આપણે અહીંયા વ્યૂની અંદર પાસ કરવાનું. આટલું થઈ ગયું. હવે રિટર્ન શું કરશે? તો કે ક્લાસનો કન્સ્ટ્રક્ટર, જે આપણે જે ક્લાસ બનાવ્યો એનો કન્સ્ટ્રક્ટર બનાવ્યો તો સુપર ટાઈપનો, એ આપણે રિટર્ન કરાવશું. એના લીધે શું થશે? હવે રિટર્ન આપણે કરાવ્યો માય ક્લાસનો કન્સ્ટ્રક્ટર બ્રેકેટની અંદર વ્યૂ પાસ કરાવ્યો. એટલે એ વ્યૂમાં શું હશે? આપણું આખું લેઆઉટ હશે જે નવું આપણે બનાવ્યું એ લેઆઉટ આપણે આ કન્સ્ટ્રક્ટરમાં પાસ કરાવશું. એટલે અહીંયા જે આઇટમ વ્યૂ છે આપણને એની અંદર આપણો એ વ્યૂ એને મળી ગયો. પછી આપણે એના જે કંટ્રોલ્સ છે, ટેક્સ્ટ વ્યૂ, જે ઇમેજ વ્યૂ, કાર્ડ વ્યૂ, એ બધું આપણે અહીંયા એને એક્સેસ કરાવી શકશું. તો આ થયું આખું ઓન ક્રિએટ વ્યૂ હોલ્ડર. હવે છે ઓન બાઇન્ડ વ્યૂ હોલ્ડર. એટલે એના નામ ઉપરથી ખબર પડે, બાઇન્ડ એટલે કોઈ વસ્તુને બાઇન્ડ કરવા માટે યુઝ થતો હશે. એની અંદર આપણને મળે છે માય ક્લાસનો ઓબ્જેક્ટ હોલ્ડર અને ઇન્ટીજર પોઝિશન. પહેલાં તો માય ક્લાસનો ઓબ્જેક્ટ એટલે કે ક્લાસનો ઓબ્જેક્ટ છે એ એના ફર્ધર જે પણ એના કંટ્રોલ્સ છે એને યુઝ કરવા માટે થઈને તો યુઝ થાય, એના ફંક્શનને યુઝ કરવા માટે યુઝ થાય એના ક્લાસનો ઓબ્જેક્ટ. બીજું છે પોઝિશન. પોઝિશન કોની? તો કે જે એરે લિસ્ટ આપણે લીધું એ એરે લિસ્ટને આપણે પોઝિશન ગેટ કરાવીને જ ડેટા બાઇન્ડ કરાવશું. તો એના માટે તેને આપણે જોશે પોઝિશન. તો મેં શું કર્યું? તો કે હોલ્ડર એટલે કે મારા ક્લાસનો ઓબ્જેક્ટ ડોટ ટીએક્સટી નેમ. ટીએક્સટી નેમ શું છે? તો કે આપણે જે લેઆઉટ લીધું એમાં આપણે બે ટેક્સ્ટ લીધા હતા, નેમ અને ડિસ્ક્રિપ્શન માટેને. એને મેં અહીંયા આઇટમ વ્યૂ એટલે કે જે વ્યૂ આપણને મળ્યો ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરી અને એને આઈડી સેટ કરશું. તો આ થઈ ગયું આપણું આ ક્લાસનું કામ પૂરું. હવે બાઇન્ડમાં આપણે શું કરાવવું છે? તો કે મારે પહેલાં ટેક્સ્ટ વ્યૂ ઉપર આઇટમ ડિસ્પ્લે કરાવી છે. એટલે હું શું કરીશ? આઇટમ લિસ્ટ ડોટ ગેટ પોઝિશન એટલે કે એની પોઝિશન વાઇઝ આઇટમ એરેની અંદર, આઇટમ એરે લિસ્ટની અંદર જેટલી પણ આઇટમ હશે એને પોઝિશન વાઇઝ આ ટેક્સ્ટ વ્યૂ ઉપર ડિસ્પ્લે કરશે. ટેક્સ્ટ વ્યૂ આપણી પાસે એક જ છે, આઇટમ મલ્ટિપલ છે. એટલા માટે થઈને આ વસ્તુ કરી કે એવરી ટાઈમ જેમ એને વેલ્યુ મળતી જાય એવી રીતે એ અલગ 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 રિસાયકલ વ્યૂ ઉપર, અલગ અલગ કાર્ડ વ્યૂની ઉપર સેમ ટેક્સ્ટ વ્યૂ હશે એમાં એ પોઝિશન વાઇઝ આઇટમનું નામ ડિસ્પ્લે કરશે. બીજું છે ડિસ્ક્રિપ્શન. તો ડિસ્ક્રિપ્શન અંદર શું સેટ કરાવવું છે? તો કે ડિસ્ક્રિપ્શન લિસ્ટ ડોટ ગેટ પોઝિશન એટલે કે આ એરે લિસ્ટની પોઝિશન વાઇઝ એનું ડિસ્ક્રિપ્શન એ સેટ કરશે. આ થઈ ગયું બાઇન્ડ વ્યૂ હોલ્ડર. હવે ગેટ આઇટમ કાઉન્ટ. ગેટ આઇટમ કાઉન્ટમાં તમારે રિટર્ન કરાવવાનું જેટલી સાઇઝ હશે એરે લિસ્ટની એટલી સાઇઝ એટલે કે આઇટમ લિસ્ટ ડોટ સાઇઝ એ રિટર્ન કરશે ગેટ આઇટમ કાઉન્ટની અંદર. તો આ થઈ ગયું આપણું એડેપ્ટર. રિસાયકલ વ્યૂ આવી રીતે કામ કરશે અને લાસ્ટમાં આપણે રિસાયકલ વ્યૂને એડેપ્ટર સેટ કરી દઈશું એટલે આખી પ્રોસેસ કમ્પ્લીટ. રન કરાવશું એટલે આપણને આ રીતનો લુક મળશે. અત્યારે લિનિયર લેઆઉટ મેનેજર રાખેલું છે આપણે લેઆઉટમાં એટલે લાઇનમાં ડિસ્પ્લે થશે. ઓકે, જોયું? આ આપણે ઇમેજને રાઇટ સાઈડ ડિસ્પ્લે કરાવ્યું એટલે રાઇટ સાઈડ આવ્યું. આ કાર્ડ વ્યૂ છે જે ડિસ્પ્લે થાય છે એ, અને આ બધી આઇટમ્સ છે. જો આપણે કાર્ડ વ્યૂ ન રાખ્યું હોત અને સીધી ટેક્સ્ટ વ્યૂ રાખ્યા હોત તો બધા ભેગા આવત, જે લુકમાં સારું ન લાગત. એની બદલે આપણે કાર્ડ વ્યૂના લીધે સરસ લુક આવે છે. હવે આપણે ગ્રીડ લેઆઉટની વાત કરી હતી તો એ પણ જોઈ લઈએ. એની અંદર તમારે સ્પાન કાઉન્ટ આપવું પડશે. અત્યારે હું આપી દઉં 2. હવે રન કરાવ્યા. ઓકે, જોયું? એક કોલમ વાઇઝ ડિસ્પ્લે કરે છે આઇટમ્સને. 2 આપ્યું એટલે કે 2 કોલમ એને બનાવી. તો આ થયું આપણું રિસાયકલ વ્યૂ.